સુરેન્દ્રનગર જિલ્લામાં ઈ-મેમો ભરવા આગામી 8/3/2025ના રોજ લોક અદાલતમાં ભરવા માટેની નોટિસ આપવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ઈ-મેમોનો દંડ ન ભરનાર ચાલકોને લોક અદાલતમાં હાજર રહેવા નોટિસ ફટકારવામાં આવી છે અને દંડ ભરવા માટે અપીલ કરવામાં આવી છે। જિલ્લામાં કુલ 8,000 જેટલા ઈ-મેમો આપવામાં આવ્યા છે, જેમાં 2,413 કેસ ચાલુ વાહનને ફોનનો ઉપયોગ ન કરનારા લોકોને આપવામાં આવ્યા છે। આ સિવાય અન્ય લોકોને સીટ બેલ્ટ, હેલ્મેટ જેવા ગુનાના ભંગ કરવા બદલ ઈ-મેમો આપવામાં આવ્યા છે। ઈ-મેમોમાં ભરવા આગામી 8/3/25ના રોજ લોક અદાલતમાં ભરવા માટે નોટિસ આપવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર, વઢવાણ તથા જોરાવરનગર શહેરી વિસ્તારમાં પોલીસ દ્વારા સીસીટીવી મોનિટરિંગ કરવામાં આવે છે। તેમાંથી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ઈ-મેમો ઇસ્યુ કરવામાં આવે છે। ઈ-મેમાનો દંડ ન ભરનાર વાહન ચાલકોને તારીખ 8/3/2025ના રોજ પ્રી લિટિગેશન લોક અદાલતમાં હાજર રહેવા નોટિસ અપાઈ છે। જિલ્લામાં નેત્રમ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ ઈ-મેમો પૈકી જે વાહન ચાલકોના ઈ-મેમોના દંડ ભરાયા નથી તેવા વાહન ચાલકો વિરુદ્ધ સુરેન્દ્રનગર તાલુકા કાનૂની સેવા સમિતિ અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ દ્વારા નોટિસ કાઢી વાહન માલિકને સરનામા પર તેમજ મેસેજથી મોકલી આપવામાં આવ્યા હતા અને ટ્રાફિક નિયમના ભંગ બદલ ઈ-મેમોનો દંડ ભરવા માટે જાણ કરાઈ હતી। સૌથી વધુ 2,413 કેસ ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવાના નોંધાયા હતા, જ્યારે ફેન્સી નંબર પ્લેટના 1,592 કેસ નોંધાયા હતા અને બાઇક પર ટ્રિપલ સવારીના કુલ 1,548 કેસ નોંધાયા છે।